अल्लाह नारे तकबीर, नारे रिसालत, मसलके आला हजरत। सुभान अल्लाह, सुभान अल्लाह। શાની દુકાન ઉપર ઉભા રહી અને ગામની ગીબત કરવા વાળાને જવાબ ના આવડે। જવાબ એને આવડે જે પોતાનો બિસ્તર મૂકી અને અલ્લાહ રસૂલના zikરની મહેફિલમાં બેસતો હોય અને જ્યારે ओलमा कहता हो दरूद पढ़ो, हुजूर ऊपर दरूद पढ़ो, आपना असहाब ऊपर दरूद पढ़ो, आपनी आल ऊपर दरूद पढ़ो, तो जेमने दरूद पढ़्યું હોય ને પછી हुजूर ने જોઈ અને બેકરાર થઈને કહેશે कब्र में सरकार को पाऊं तो मैं कदमों में गिरूं, अगर फरिश्ते भी उठाए तो मैं उनसे यूं कहूं अब तो पाए नाज से मैं ए फरिश्तों क्यों उठूं, मर के पहुंचा हूं यहाँ इस दिलरुबा के वास्ते। सुभान अल्लाह, सुभान अल्लाह। क्या कहना, बेशक मर के पहुंचा हूं यहाँ इस दिलरुबा के वास्ते। અને સાહેબો અગર કોઈ 40 દિવસની જમાતમાં ગયો હોય અને પોતાનું દિમાગ ખરાબ કરાવીને આવ્યો હોય ને तो हुजूर ने खुद जेवो कैसे भाई कैसे बशर कैसे तू रहता है फर्श पर और अर्श पर है उनकी गुजर, अब तू ही जरा इंसाफ कर कि तू भी बशर वो भी बशर, पर जे सुन्नी है इसे ई टेंशन नहीं लिए, ई गमज़दा नहीं था, ई परेशान नहीं था कि इस घड़ी में हम जिक्रुल्लाह की महफिल में बैठे हैं, जिक्र रसूलुल्लाह की महफिल में बैठे हैं। बेशक है, सुभान अल्लाह। और आप अपने माथे की आंखों से सादात किराम उलमाए जबिल एहतराम के मुकद्दस चेहरों का दीदार कर रहे हो। बिलखुसूस यादगार असलाफ खलीफाए हुजूर शेखुल इस्लाम सरकार सैयद अहमद हुसैन बाबा साहब वढवाण वाले इस महफिल की सदारत फरमा रहे हैं। अल्लाह का जितना शुक्र अदा करे कम है, मगर हम नाशुक्री के दौर में जिंदा हैं और इन बातों का एहसास नहीं, इसलिए वसवसों के शिकार हो जाते हैं। और वसवसों के शिकार कैसे होते हैं मैं आपको गुजराती में सुनाऊंगा, પણ અગર ભથાણ વાળાઓ તમે વેપારી છો તો હું પણ વેપારી છું। કેમ તમે તમારી વસ્તુ ઓછી કિંમત ઉપર નથી આપતા તો અમે અમારી વાતો ઓછી કિંમત ઉપર કેવી રીતના આપી દઈએ? बेशक बेशक। અમને એમ લાગે કે ના, બિલકુલ આ માણસો અમારી વાતની કદર કરશે, ઈ પ્રમાણે વાત રજૂ કરવાની હોય। કેમ કે અમારી માં બહેનો પણ ઈ શીખડાવે છે કે તવાની અંદર રોટી ત્યારે ના ખાય જ્યારે તવો તૈયાર હોય। તો અગર તમે બેદાર હશો તો અમારી બેદારી દેખાશે અને તમે જો 250 ગ્રામની જબાન મૂકી અને 2.5 કિલોનો માથું હલાવશો તો પણ કાર્યક્રમ થઈ જશે। પણ જો બેદારી હશે એવી અમારી હાજરી હશે। સાહેબો દુનિયાની અંદર અલ્લાહ રબ્બુલ આલમીને જ્યારે આ કાયનાત બનાવી ને ત્યારથી લઈ અને आज सुधी एक नियम एक कायदो एक उसूल हमेशा थी चाल्यो आवे छे। ई नियम શું છે કે જ્યારે પણ આદમી નેકીના માર્ગ ઉપર જાય अल्लाह रब्बुल आलमीन ना करीब जावानी कोशिश करे के शैतान पोतानु कमाल देखाड़े। જ્યારે પણ इंसान विचारे ने के चलो भाई नमाज पढ़वा लागो तो थोड़ू घणो नुकसान अने परेशानी थी आजमावामां आवे तो नमाज बंद करी दिए। बहन दीकरीओनी मदद माटे થોડુંક હાથ વધાવે કે માંગનારાઓના ફોન આવી જાય તો ઈ મદદ ઈ નેકીથી પાછળ આદમી હટી જાય। પણ દુનિયાની અંદર આ ઉસૂલ નિયમ અને કાયદો છે કે જે આદમી ઈ પરેશાનીઓને પાર કરી જાય પછી ઈ અલ્લાહનો મહેબૂબ બની જાય છે। बेशक, सुभान अल्लाह।
જેવી રીતના તમારા મારા અબ્બા કોણ છે ભાઈ? હઝરતે આદમ. દુનિયાનો દરેક આદમી औलाद આદમની છે. बेशक बेशक અને આજની નાસા અને આજનો વિજ્ઞાન જે એલિયન ને તલાશ કરે છે ને, હું કહું છું આદમી થી મોટો કોણ એલિયન થઈ શકે? સૌથી મોટો એલિયન તો માણસ પોતે છે. તમે કહેશો શકીલ હઝરત કેવી વાત કરો છો? હું કહું છું બિલકુલ સાચી વાત છે. આ ધરતી, આ પૃથ્વી આપણી નથી. આપણા બાપ, આપણા દાદા હઝરતે આદમ અલૈહિસ્સલામ ને આ દુનિયાની અંદર મોકલવામાં આવ્યો છે. આદમ અલૈહિસ્સલામ નું વતન આ પૃથ્વી નથી, જન્નત છે. बेशक सुभान अल्लाह. જન્નત થી આ પૃથ્વી ઉપર મોકલવામાં આવ્યું. આદમ અલૈહિસ્સલામ આવી અને અહીંયા જીવવા લાગ્યા. અહીંયાની આબોહવા, અહીંયાનું વાતાવરણ, અહીંયાનો માહોલ આદમીના શરીર મુજબ નથી. અને જેવી રીતના આદમી આ કાયનાતમાં, આ દુનિયામાં આવી અને વૈસો છે, પછી આદમીએ પોતાની તબિયતમાં જે હતું, પોતાના વિચારોમાં જે હતું, પોતાના ખ્યાલાતમાં જે હતું, એ શું હતું? પોતાનું વતન જન્નત. सुभान अल्लाह. જન્નત જેવા મકાનો અહીંયા બનાવવાની કોશિશ કરી. જન્નત જેવું જીવવાની અહીંયા કોશિશ કરી. જન્નત જેવા નોકર ચાકરો અહીંયા સેટ કરવાની કોશિશ કરી. પણ અસલ વાત ઈ છે કે સૈયદના આદમ અલૈહિસ્સલામ ને અલ્લાહ તાલાએ આ કાયનાતમાં, આ દુનિયામાં રહેવા માટે નહોતા મોકલા, ઇમ્તિહાન માટે મોકલા હતા. અને જ્યારે પરીક્ષા પૂરી થઈ ગઈ તો આદમ અલૈહિસ્સલામ ને અલ્લાહ તાલાએ લઈ લીધા. અને આપણા, તમારા, મારા પહેલા જે ધરતી ઉપર આદમીઓ આવીને ચાલ્યા ગયા, એ પોતપોતાનું ઇમ્તિહાન દઈને ચાલ્યા ગયા. એમને જેટલી મોહલત હતી, કોકને 50 વર્ષની હતી, કોકને 60 વર્ષની હતી, કોકને 70 વર્ષની હતી, કોકને 100 વર્ષની હતી. એ 100 વર્ષ જીવી અને ચાલ્યા ગયા. તો ચાલ્યા ક્યાં ગયા? કબ્રમાં ગયા. હવે કબ્રની અંદર કિસ્સો ખત્મ નથી થયો. એ કબ્રની અંદર જેવી રીતના પહોંચ્યા, એમને ફરિશ્તા આવીને કહેવા લાગ્યા, મર રબ્બુકા, બોલ તારો દીન શું છે? એટલે કે હવે પરીક્ષા લેવામાં આવે છે, હવે એનું ઇમ્તિહાન લેવામાં આવે છે, હવે એની એક્ઝામ લેવામાં આવે છે. અગર એક્ઝામમાં કામયાબ થઈ ગયો તો દુનિયાની અંદર જે 60 વર્ષ 70 વર્ષ જીવીને આવ્યો છો, અગર સાચા સવાલોના જવાબ દઈ દીધા તો દુનિયાની અંદર જીવેલા ઉપર ઈ કામયાબ થઈ ગયો. અને અગર સાચા જવાબો ના દઈ શક્યો તો ઈ પોતાની પરીક્ષામાં નાપાસ થઈ ગયો. અને આ ઈ પરીક્ષા નથી જે 10મા બોર્ડની પરીક્ષા હોય, કે જે સાયન્સની પરીક્ષા હોય, કે જે સ્કૂલની પરીક્ષા હોય, કે આજે નાપાસ થયા તો બીજી વખત ચાન્સ મળી જાય. बेशक આ તો ઈ પરીક્ષા છે કે અગર નાપાસ થયા તો પછી જન્નતના દરવાજા ના ખુલે, જહન્નમના દરવાજા ખુલે. अल्लाह अकबर. અને જેટલા મારા ભાઈઓ બહેનો બેઠા છે, તમને ખબર હશે કે એક ચોપડી દઈ દેવામાં આવે, ભાઈ આ સાયન્સની ચોપડી છે, વિજ્ઞાનની ચોપડી છે, આ મેથ્સની ચોપડી છે, ગણિતની ચોપડી છે. પછી આખી ચોપડીમાંથી વર્ષ વીતા બાદ પ્રશ્ન પૂછવામાં આવે. અને જે છોકરાઓ આખો વર્ષ ભણવામાં ધ્યાન ના દે, પરીક્ષાની અગલી રાતના તો ચોપડી લઈને બેઠા જ હોય. આપણે કહીએ ભાઈ શું ટેન્શન છે? કે છે બાવા આજે તો ખૂબ ટેન્શન છે, કાલ સવારે મારું પેપર છે. बेशक ઘરનો કોઈ કામ હોય તો માં દીકરાને ના કહે, એટલે કે જો નાપાસ થઈ ગયો તો વર્ષ બરબાદ થશે. પણ જે કબ્રની પરીક્ષા છે એ વર્ષની નથી, એ તો આખી જિંદગીની છે. बेशक सुभान अल्लाह. તો સાહેબો, એ રાત દિવસ મહેનત કરવા વાળા દીકરા દીકરીને આપણે પોતાની પાસે બોલાવી અને નાનકડો પ્રશ્ન કરીએ કે દીકરા, તારાથી જે સવારે પૂછાશે એ પ્રશ્ન તને બતાવી દઉં તો है ઈ કહેશે કે તમારા માથે ભલે ટોપી ના હોય પણ હાથ તમારો ચૂમી લઈશ અગર પ્રશ્ન બતાવી દીધું તો. है क्या कहना. હે તમે ભલે મૌલાના ના હો,
પણ તમારો હાથ ચૂમી લઈશ, તમે ભલે મારાથી મોટા ના, પ્રશ્ન બતાવ, હું તને રાજી કરી દઈશ. કેમ કે એને કિંમત છે એના પ્રશ્નની, એને અહેમિયત છે એના એ સવાલની. પણ સાહેબો, કયામતના દિવસ કબ્રની અંદર જે પરીક્ષાના સવાલો પૂછાશે, એ સવાલો સસ્પેન્સમાં નથી, છુપેલા નથી. મદીના વાળા આકાએ સવાલો પણ બતાવ્યા છે અને જવાબ પણ બતાવ્યા છે. બેશક સુભાનઅલ્લાહ. અને પછી પણ કોઈ યાદ ના કરે તો કેટલો મૂર્ખ કહેવાય. એની જિંદગીનો હાસિલ શું થયું, કઈ ના થયું કહેવાય. તો સાહેબો, નબીઓના તાજદાર રહેમતુલ લિલ આલમીન આકાથી પૂછવામાં આવ્યું કે યા નબી અલ્લાહ, કબ્રમાં સવાલ થશે? મારા આકા કહે છે હા, કબ્રમાં તો સવાલ થશે, પણ કયામતમાં પણ સવાલ થશે, મહેશરમાં પણ સવાલ થશે. નબીજી, કબ્રમાં પહેલો સવાલ કયો થશે? મારા આકા કહે છે પહેલો સવાલ થશે મર રબ્બુકા, બોલ તારો રબ કોણ છે? બેશક સુભાનઅલ્લાહ. તું કોની ઇબાદત કરતો હતો દુનિયાની અંદર? જેની ઇબાદત કરતો હતો, બોલ ઈ કોણ છે? તો અગર બીજી જગ્યાએ માથા ઝુકાવ્યા હોય તો પ્રશ્નનો જવાબ ના બન્યો. પણ જે વ્યક્તિ એમ કહે કે હું ઈ રબની ઇબાદત કરતો હતો કાયનાતમાં, જેણે મને અને આખા જહાનોને બનાવ્યા છે, હું તો ઈ રબની બંદગી ઇબાદત કરતો રહ્યો છું દુનિયાની અંદર. જેને જમીનની અંદર એક દાણો નાખ દઈએ તો ઈ કરોડો દાણા કરી અને પાછી દેતો હતો. સુભાનઅલ્લાહ. બેશક હું તો ઈ અલ્લાહની ઇબાદત કરી, એની પ્રસ્તિશ કરી, એની બંદગી કરીને આવ્યો છું. હું એને માનું છું. જેને મેં હાથેથી નથી બનાવ્યા એને માનું છું, જેને સંસાર પોતાના દસ્ત કુદરતથી બનાવ્યા છે. બેશક સુભાનઅલ્લાહ. સવાલનો જવાબ તો છે રબ્બી અલ્લાહ, મારો રબ અલ્લાહ છે. બીજો પ્રશ્ન માદીનું કા, અલ્લાહને તો માને છે પણ કયા હિસાબથી માને છે? હે યહૂદી મઝહબ મુજબ, ઈસાઈ મઝહબ મુજબ કઈ રીતના માને છે? તો બંદા મોમિન કહેશે કે હું અલ્લાહને માનું છું ઇસ્લામ અકીદાની મુજબ, સુભાનઅલ્લાહ. બેશક ઇસ્લામના તરીકા મુજબ માનું છું. રબ્બી અલ્લાહ, મારો રબ અલ્લાહ છે. મા દીનું કા, બોલ તારો દીન શું છે? કેસે દીની અલ ઇસ્લામ. અને પછી મારા આકાનો દીદાર કરાવવામાં આવશે. હાય હે ક્યા કહેના. અને કહેવામાં આવશે બોલ આમના વિશે દુનિયાની અંદર શું કહેતો હતો? બેશક મને યાદ છે કે હું પાછલા દિવસો અભાભાઈની ત્યાં તકરીર કરવા આવ્યો હતો. આપ 3 પ્રશ્નો ઉપર મેં તકરીર પૂરી કરી દીધી હતી અને આજે મેં 3 પ્રશ્ન બાદ જ તકરીર શરૂ કરી છે. સુભાનઅલ્લાહ. બેશક એટલે સબક આગળ વધાવવાનું છે. એવું તો નહીં થાય કે જે ત્યારે સંભળાવી હતી ઈ જ આજે સંભળાવીને ચાલ્યો જાઓ. અને એવું પણ નહીં થાય કે અડધી તકરીર તમે કરી જાઓ તો અડધી હું કરી જાઉં. થોડુંક બેદાર રહેશો અને સાથ દેશો તો આગળ આપણે સબક લઈ શકશું. સાહેબો, કબ્રનો ત્રીજો સવાલ, મા કુંતા તકુલુ ફી હક્કી આદર રજૂલ, બોલ આમના વિશે દુનિયામાં શું કહેતો હતો? હવે જે આ મહેફિલોમાં આવ્યો જ ના હોય, જે મોબાઈલની અંદર ગોદડો ઓઢી અને આખી રાત ફહાશી અને ઉરિયાની અને ગુનાહવાળી ચીજોને જોતો હોય, એને તો કબ્રની અંદર જવાબ નહીં આવડે. બેશક જવાબ એને આવડશે જે પીરો મુર્શિદની સંગતમાં રહેતો હોય. જવાબ એને આવડશે જે સાદાતની ખિદમત અને ગુલામીમાં રહેતો હોય. જવાબ એને આવડશે જેની રાતો મસ્જિદની અંદર ગુજરતી હોય. સુભાનઅલ્લાહ. સુભાન નારે તકબીર, નારે રિસાલત, મસલકે આલા હઝરત. સુભાનઅલ્લાહ. સુભાન શાની દુકાન ઉપર ઉભા રહી અને ગામની ગીબત કરવા વાળાને જવાબ ના આવડે. જવાબ એને આવડે જે પોતાનો બિસ્તર મૂકી અને અલ્લાહ રસૂલના zikરની મહેફિલમાં બેસતો હોય અને જ્યારે
ओलमा कहता हो दरूद पढ़ो, हुजूर ऊपर दरूद पढ़ो, आपना असहाब ऊपर दरूद पढ़ो, अपनी आल ऊपर दरूद पढ़ो, तो जेमने दरूद पढ़્યું હોય ને પછી हुजूर ने જોઈ અને બેકરાર થઈને કહેશે कब्र में सरकार को पाऊं तो मैं कदमों में गिरूं, अगर फरिश्ते भी उठाए तो मैं उनसे यूं कहूं अब तो पाए नाज से मैं ए फरिश्तों क्यों उठूं, मर के पहुंचा हूं यहाँ इस दिलरुबा के वास्ते। सुभान अल्लाह, क्या कहना, बेशक मर के पहुंचा हूं यहाँ इस दिलरुबा के वास्ते। અને સાહેબો અગર કોઈ 40 દિવસની જમાતમાં ગયો હોય અને પોતાનું દિમાગ ખરાબ કરાવીને આવ્યો હોય ને तो हुजूर ने खुद जेवो कैसे भाई कैसे बशर कैसे तू रहता है फर्श पर और अर्श पर है उनकी गुजर, अब तू ही जरा इंसाफ कर कि तू भी बशर वो भी बशर, पर जे सुन्नी है इसे ई टेंशन नहीं लिए, ई गमजदा नहीं था, ई परेशान नहीं था, એટલે કે સુન્નીઓને ઇમામોએ શીખવાડ્યું છે કે જ્યારે હુઝુરને કબ્રની અંદર તમે જોબો ને અને ફરિશ્તો તમને પૂછે બોલ આમના વિશે શું કહેતો હતો તો કહેજે સરવર કહું કે માલિકો મૌલા કહું तुझे, काबा खलील का गुले ज़हरा कहूं तुझे, अरे काबा कहूं कि काबे का काबा कहूं तुझे, आता नहीं समझ में कि क्या क्या कहूं तुझे, लेकिन रज़ा ने खत्म सुखन इस पे कर दिया, खालिक का बंदा खल्क का आका कहूं तुझे। सुभान अल्लाह, नारे तकबीर, नारे रिसालत, मसलके आला हजरत, कलामे आला हजरत, नारे तकबीर, नारे रिसालत। अल्लाह ने इज्जत ने जलाल की कसम अगर तारा मारा माथा ऊपर इज्जत नो ताज छे तो ई एहसान सैयदा फातिमा ज़हरा ना बाबा नो छे। सुभान अल्लाह। मौला हसन हुसैन ना नाना ना करने अल्लाह रब्बुल आलमीन जे बहारो आए पीछे अगर ई बहारो ऊपर बात करूं ने तो समय मारो खर्च થઈ જશે, પણ વાત કરવી જરૂરી છે। શબે બરાત કેવી બરાત વાળી રાત, કેવી નજાત વાળી રાત કે બે આંસુ બહાવી લે અલ્લાહ તારા મોટા કબીરા ગુનાહોને માફ કરી દે, ગુનાહે સગીરાને માફ કરી દે। એ અલ્લાહ અમારા પહેલા કોઈ આંસુ બહાવવા વાળો નહોતો, અલ્લાહ તાલા કહેશે હતા તો ઘણા પણ આવો ઇનામ અમે કોઈને નથી દીધો, આ ઇનામ અમે દીધું છે તો ઉમ્મતે મુહમ્મદિયાને દીધું છે। बेशक, सुभान अल्लाह। હુઝુરના જમાના પહેલા કેટલી કોમ હતી ભાઈ, કેટલા સમાજ અને કેટલા માણસો હતા, પણ અલ્લાહ તાલાએ કોઈને શબે બરાત નથી દીધી, बेशक, કોઈને આવડો મોટો ઇનામ અલ્લાહ તાલાએ નથી દીધો, અને આ દીધો ને તો ખાલી ઉમ્મતે મુહમ્મદિયાને દીધો, અને કેવો ઇનામ દીધો। અગલી ઉમ્મતોના કિસ્સાને અગર તમે પઢો ને તો શું મળે છે કે કોઈ આદમીથી નાનકડી ગલતી થઈ જાય, ભૂલ થઈ જાય, ખતા થઈ જાય, अपराध થઈ જાય તો એના ઈ ગુનાહને ઘરની બહાર લખી દેવામાં આવે કે આ ભાઈએ આ અપરાધ કર્યો છે, એને આ ગલતી કરી છે, પણ આપણે હુઝુરના ઉમ્મતી બની ગયા। કરમ તો જોવો કે બરેલી થી મારા ઈમાન किए છે અતાએ અરબ जिलाए चरब फयूज अजब बगैर तलब ये रहमत रब है किसके सबब, बेरब जहां तुम्हारे लिए, जमीनो जमा तुम्हारे लिए, चुनीनो चुना तुम्हारे लिए, मकीनो मकान तुम्हारे लिए, बने दो जहां तुम्हारे लिए, बदन में है जा तुम्हारे लिए, हम आए यहाँ तुम्हारे लिए, उठे भी वहां तुम्हारे लिए। सुभान अल्लाह, सुभान अल्लाह। बेशक, हुजूर ना उम्मती बनी गया, केवड़ो मोटो एहसान। અને આ જે મહિનો છે ને ઈ મહિનો છે શાબાનુલ મુઅઝ્ઝમ નો, बेशक, અને આ મહિનો કોનો છે? મારા આકા અલૈહિસ્સલામ ફરમાવે છે રજબ અલ્લાહનો મહિનો, શાબાન મુજ મુહમ્મદનો મહિનો છે। આ મહિનો મારો છે, મારો। હવે ઘણા માણસો અકલના ગોળા દોડાવીને કે શકીલ હઝરત એવડા મોટા મોટા ગુના
એક રાત માફી માંગવાથી માફ થઈ જાય? અમને સમજ નથી આવતું, એટલે સમજ નથી આવતું કે અમે સુન્ની નથી, અને જે સુન્ની નથી એ આખી દુનિયાની અંદર શબે બરાતમાં જાગતા નથી. બેશક જાગે છે તો ખાલી સુન્ની જાગે છે. અને બીજા માણસો એમ કહે છે કે અમે શબે બરાતમાં એટલે નથી જાગતા કે ફર્જ નથી, જરૂરી નથી. અમે કહીએ છીએ અગર ફર્જ હોત અને તમે ના જાયગા હોત તો ગુનાહગાર થાત. બેશક આ ફર્જ ના રાખ્યું, રાતના જાગવું મુસ્તહબ રાખ્યું, એટલે કે જે ના જાગી શકે એ ગુનાહગાર ના થાય, અને જે જાગી જાય એ મહેનતાણું લઈને જાય. બેશક સુભાનઅલ્લાહ. જે ના જાગે એ ગુનાહગાર પણ ના થાય, જે જાગી જાય ઈ એનું મહેનતાણું, એની મહેનત ની કિંમત લઈને જાય. સાહેબો, અગલી ઉમ્મતમાં આવી ઓફર અલ્લાહ તાલાએ કોઈને નથી દીધી, બેશક અને તમને મને મળી તો એનું ઈ પણ કારણ નથી કે આપણે બહુ સારા છીએ. આપણે જેવા છીએ આપણી હકીકત આપણને ખબર છે, પણ અલ્લાહ તાલા આપણી બધી હકીકત જાણ્યા બાદ પણ આપણને કુરાનની અંદર મુખાતિબ કરીને એમ નથી કહેતો કે એ ચોર માણસો, હાલાકે આપણા અંદર ચોર પણ છે. એમ પણ નથી કહેતો કે એ ઝાનીઓ, હાલાકે આપણા અંદર ઝાની પણ છે. એમ પણ નથી કહેતો કે એ શરાબીઓ, હાલાકે આપણા અંદર શરાબી છે. તો અલ્લાહ તાલા આપણને મુખાતિબ કરીને શું કહે છે? અલ્લાહ તાલા આપણને કહે છે કુંતુમ ખૈરા ઉમ્મah, બેશક સુભાનઅલ્લાહ. તમે બહેતર ઉમ્મત છો, તમે સારી ઉમ્મત છો. એ અલ્લાહ, અમે ગુનાહગાર છીએ, અમે સિયાકાર છીએ, અમે મોટા મોટા અપરાધી છીએ, પણ તું અમને સારું કહે છે, એનું કારણ શું છે? અલ્લાહ તાલા ફરમાવશે કે હું જાણું છું તમારી હકીકત, પણ હું તમારી હકીકત સાથે તમને મુખાતિબ નથી થયો, હું તો મારા મહેબૂબની નિસ્બતના કારણે તમારાથી મુખાતિબ થયો છું. સુભાનઅલ્લાહ. બેશક હું તો મહેબૂબની નિસ્બત જોઉં છું કે જેવો છે મારા મહેબૂબનો ઉમ્મતી છે, મારા મહેબૂબનો ગુલામ છે, મારા મહેબૂબનો કલમા પડવા વાળો છે, મારા મહેબૂબથી મોહબ્બત કરવા વાળો છે. હવે જેટલા ગુનાહ કરી ચૂક્યો છો, એક રાત હું તને અદા કરું છું, અને ઈ રાતના અગર તું બંદગી કરી ગયો, અગર ઈ રાતના તું પોતાના આંસુ વહાવી અને મુજ રબને મનાવી ગયો, તો કસમ છે મારી ઇજ્જતની, હું તારા ગુનાહોને નહીં જોઉં, મહેબૂબની નિસ્બતના કારણે બધા ગુનાહોને માફ કરી દેવા. સુભાનઅલ્લાહ. બેશક બેશક કોઈ ગુનાહ નથી જોવાનો. કેમ કે આગળ પણ મેં તારા ગુનાહ નથી જોયા, મેં મહેબૂબની નિસ્બત જોઈ છે, અને તું મહેબૂબનો છો ને, એટલે તને આ ઓફર દઉં છું, એટલે તને આ ચાન્સ દઉં છું કે આવી જા, માફી માંગી લે, બેશક આવી જા, તોબા કરી લે. અને સાહેબો, શૈતાનની હર જમાનામાં ઈ આદત રહી છે. શું આદત? કે જ્યારે પણ કોઈ સારું કાર્ય ઊભું થાય, શૈતાન એની અંદર દખલ અંદાજી નાખે અને નાખે. જેવી રીતના આપણી વાત જ્યાંથી અલગ થઈ હતી એ વાતને કમ્પ્લીટ કરતા ચાલુ, આદમ અલૈહિસ્સલામ દુનિયામાં આવ્યા, પણ સૈયદના આદમ અલૈહિસ્સલામ પોતાની એક ગલતીને અલ્લાહની હુઝુર માફી તરફ કરી અને રોઈને દુઆ કરતા રહ્યા, પણ જ્યારે જવાબ ના આવ્યો ને, તો આદમે હાથ ઊંચા કરીને કીધું, એ અલ્લાહ, તને ઈ નબીનો વસીલો જેનું નામ મેં જન્નતમાં તારા નામ સાથે જોયું છે, જેનું નામ તારા નામ સાથે લખેલું હતું, મોલા, ઈ મહેબૂબ, ઈ નબી, એ મોહતરમના સદકે મારાથી કલામ કરી લે, વાત કરી લે. પહેલે વાત થતી નહોતી, હુઝુરનો વસીલો લીધો છે, હવે વાત રોકાતી નથી. બેશક સુભાનઅલ્લાહ. વહી આવવા લાગી, વાતચીત થવા લાગી. તો શૈતાને જોયું કે અચ્છા, અલ્લાહ તો બેનિયાઝ છે, એને તો કોઈ ઓલાદ નથી, પોતે કોઈની ઓલાદ નથી, પણ એને પોતાના મહેબૂબો વાલા છે, પ્યારા છે, અને કોઈ એના મહેબૂબનો
વસીલો લઈ અને રબની હુઝુર માંગે, અલ્લાહ તાલા ફોરન કબૂલ કરી દે છે. એટલે શેતાને ઈ સમયથી તમારા મારા વચમાં વસવસો નાખ્યો અને આજે પણ ઈ શેતાનના ચેલા નગર નગર ડગર ડગર ગામ ગામ પ્રચાર કરે છે કે વસીલો ના લેવાય. પણ કુરાન કહે છે યા અય્યુહલ્લઝીના આમનુ તકુલ્લાહ વબતગુ ઇલૈહિલ વસીલા, એ ઈમાન વાળા અલ્લાહથી ડરો અને અલ્લાહ સુધી પહોંચવા માટે મજબૂત વસીલો પકડો. આ તો સાફ કુરાનનો હુકમ છે. પણ નહીં, શૈતાનની આદત છે ને કે જે વસ્તુથી અલ્લાહ તાલા ઉમ્મત ઉપર મહેરબાન થાય ત્યાં કંઈક ને કંઈક નાખી દેવા. અને સાહેબો તમને તજસ્સુસ થશે, હઝરત મુલ્લા અલી કારી રહેમતુલ્લાહ અલૈહે આ વાતને નકલ કરી છે. શું કે જ્યારે કુરાન મજીદની એક સૂરે ફાતિહા નાઝિલ થઈ ને કે જો તો ભાઈ સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. સૂરે ફાતિહા ઈ સૂરા છે કે તમારે નમાઝની હર રકાતમાં પડવી પડે. સરકાર સૈયદ અહેમદ હુસૈન બાવા દામદ બરકાતુલ આલિયાથી પૂછો કે અગર તમે કુરાનની બીજી કોઈ સૂરા પડવા માંગો તો સૂરે ફાતિહા બાદ પડી શકો, પણ પહેલે તો સૂરે ફાતિહા પડવી પડે. સૂરે ફાતિહા ન પડો તો તમારી રકાત ન થાય. તો નમાઝની અંદર ઊભા થયા, સના પડી, સૂરે ફાતિહા પડી, પછી મન મરજીની સૂરા તમે પડો અને પછી તમે રૂકુ કરી અને બીજી વાર ઊભા થયા ને તો ફરી તમારે સૂરે ફાતિહા પડવી પડે. બેશક. પછી તમે મરજીની સૂરત પડો તો ચાલે. અને પછી 2 રકાત બાદ ત્રીજી રકાતમાં ઊભા થયા તો મન મરજીની સૂરા પછી પડજો, પણ સૂરે ફાતિહા પહેલે પડવી પડે. તો આ વારંવાર સૂરે ફાતિહા કલામે ઇલાહીમાં અને હાલતે નમાઝમાં પણ પઢાવવામાં આવે છે. એનું શું કારણ? એનું કારણ ઈ છે કે સૂરે ફાતિહાની અંદર જે મેસેજ છે, જે પેગામ છે, એ હર વખત યાદ રાખવાની જરૂરત છે. અગર વાત ભૂલવા જેટલી હોતી તો તમને આટલી વખત રિપીટ કરવામાં ના આવે. વાત ભૂલવા જેવી નથી. તમે ગાડી લઈને જતા હો અને કોઈ જગ્યાએ બોર્ડ લાગેલું આવે, ભાઈ આગળ ધ્યાન રાખજો, 200 મીટર બાદ ડાયવર્ઝન છે, ક્યાં ખાડામાં ના ઉતરી જાજો. અને અગર ડાયવર્ઝન ભયાનક હોય તો પાછી 100 મીટર બાદ બીજું બોર્ડ આવે કે ભાઈ હોશિયાર, ભૂલતા નહીં, જાન વહી જશે અગર ધ્યાન નહીં રાખો તો. એવી જ રીતે જ્યારે મેન ડાયવર્ઝન આવી જાય તો પાછી લાલ કલરનું બોર્ડ, ચેતવણી, સાવધાન, હોશિયાર, ખબરદાર, ગલતીથી પણ ગલતી ના કરજો, જાનથી હાથ ધોઈ નાખશો. એવી જ રીતના હાલતે નમાઝમાં સૂરે ફાતિહા આટલી બધી વખત એટલે છે કે રસ્તો ના ભટકી જતા. ત્યાં આગળ ગલતી કરી તો જાન જશે અને અહીંયા આગળ ગલતી કરી તો ઈમાન જશે. ઈમાન ના ચાલ્યું જાય. એટલે વારંવાર યાદ રાખવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે જ્યારે સૂરે ફાતિહા પડો અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, બધી તારીફો અલ્લાહ માટે, અર રહેમાન રહીમ, જે રહેમાન રહીમ માલિક છે કયામતના દિવસનો. અને પછી કહેવામાં આવ્યું ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન, એ મોલા અમે તારી ઇબાદત કરીએ અને તારાથી જ મદદ માંગીએ. અને પછી આગળ શું કહેવામાં આવ્યું? ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ, એ અલ્લાહ અમને સીધા માર્ગ ઉપર કાયમ રાખ, સીધા માર્ગ ઉપર ચલાવ. હવે દુનિયાની અંદર હર કોઈ કહે છે કે અમારો રસ્તો સીધો રસ્તો છે. હે ભાઈ, કોઈ બદમઝહબ કાળા કપડા વાળો કહે છે અમારો રસ્તો સીધો રસ્તો છે, કોઈ સફેદ કપડા વાળો કહે છે અમારો રસ્તો સીધો રસ્તો છે. અમે સુન્નીઓ પણ કહીએ છીએ કે સુન્નીઓ આપણો રસ્તો સીધો રસ્તો છે. તો અવામ કન્ફ્યુઝ થઈ ગઈ કે રસ્તો સીધો કોનો છે? તો સાહેબો, આગળની વાત અગર અમે કહીએ તો ન માનતા, પણ જે કુરાન કહે એ તો માનવું પડશે. આગળ કુરાન શું કહે છે? ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ. દુનિયા ભટકાવશે તમને અને કહેશે અમારો રસ્તો સીધો, અમારો રસ્તો સીધો.
પણ અલ્લાહનો કુરાન ખુદ કહે છે સિરાતલ લદીના અનઅમતા અલૈહિમ, बेशक सुभान સીધો રસ્તો એનો રસ્તો છે જે રસ્તા ઉપર ઈ માણસો ચાલે છે જેમની ઉપર અલ્લાહે ઇનામ કર્યા છે. बेशक सुभान સીધો રસ્તો એમનો રસ્તો જે રસ્તા ઉપર ચાલવા વાળા ઉપર અલ્લાહે ઇનામ કર્યું છે. હવે એક વાતની ખબર પડી ગઈ કે જે રસ્તા ઉપર અલ્લાહના ઇનામ યાફતા માણસો ચાલે ઈ રસ્તો સીધો રસ્તો, ઈ રસ્તો સાચો રસ્તો, ઈ રસ્તો હકનો રસ્તો. તમે ઇતિહાસ ઉપાડીને જોવો, દુનિયાની અંદર બેશુમાર ફિરકાઓ બન્યા છે અને બનશે, પણ કાયનાતના દરેક ફિરકા પાસે અલ્લામા છે, મૌલાના છે, મોટી મોટી પાઘડીઓ વાળા છે, અરબી ફારસી બોલવા વાળા છે, પણ કબ્ર ઉપર જઈ અને પોતાની ઠોકરથી મુર્દો જિંદો કરવા વાળા અબ્દુલ કાદિર જીલાની ખાલી સુન્નીઓ પાસે છે. सुभान अल्लाह, नारे तकबीर, नारे रिसालत, नारे हैदरी. પોતાના મુરીદને અના સાગર પાસે પહોંચાવી અને એમ કહે કે અના સાગરને કે જે એ સાગર ગાગરમાં આવી જા, તને હિન્દલ વલી ગરીબ નવાઝ બોલાય. है सुभान अल्लाह. આવા દરવેશો ઇનામ યાફતા અલ્લાહના બલીઓ બીજી કોઈ જમાત પાસે નથી. અગર છે તો સુન્નીઓ પાસે છે, અને સુન્નીઓ આ સબક એટલો કિંમતી છે કે દુનિયાના કોઈ અંધકારની અંદર તમે ભટકી ન જાઓ. એટલે તમને કહેવામાં આવ્યું નમાઝની હર રકાતમાં સૂરત પઢો. યાદ રાખો, ગલતીથી પણ ગલતી ન થાય. માર્ગ ઈ જ લેજો જે અલ્લાહના વલીઓનો માર્ગ છે. बेशक सुभान अल्लाह. રસ્તો ઈ લેજો જે અલ્લાહના નેક બંદાઓનો રસ્તો છે. અને સાહેબો તમે જોવો, જ્યારે સૂરે ફાતિહા નાઝિલ થઈને તો સૌથી વધારે જે હેરાન થયો છે એને ઇબ્લીસ કહેવામાં આવે છે. શૈતાન ખૂબ ટેન્શનમાં આવી ગયો. એના ચેલાઓ કહેવા લાગ્યા કે ગુરુજી, સૂરે ફાતિહા મુસલમાનો માટે, ઉમ્મતે મુહમ્મદિયા માટે આવી છે, તમે કેમ ટેન્શન લ્યો છો? કીધું આ સૂરા એટલી જોરદાર છે કે અગર કોઈ આ સૂરત ને પડી લે છે તો અલ્લાહ તાલા એને એક કુરાન પડવાનું સવાબ અતા કરી દેશે. પછી એને માણસોની અંદર વસવસા નાખ્યા, માણસોની અંદર પ્રોપેગેન્ડા નાખ્યો, અને શું કીધું? ભાઈ ફાતિહા ના પડો, है અને સુન્ની ગઝબ છે, નમાઝમાં તો પડે જ છે, પણ જ્યારે મરહુમો યાદ આવે તો નિયાઝ સામે રાખી અને હાથ ઉપાડીને ફાતિહા જ પડે છે. क्या कहना. કબ્રસ્તાન જાય તો પણ ફાતિહા પડે છે, કોઈ ઇંતકાલ કરી જાય તો પણ ફાતિહા પડે છે. જેટલો શૈતાન રોકતો રહ્યો એટલો સુન્ની પડતો ગયો. है क्या कहना. सुभान अल्लाह. જેટલો શૈતાન રોકતો ગયો એટલો સુન્ની પડતો ગયો. એટલે કે રોકવા વાળું એનું કામ કરે અને ઉમ્મતે મુહમ્મદિયા એનું કામ કરે છે. बेशक सुभान अल्लाह. તો સાહેબો, શૈતાનની અવ્વલ જમાનાથી ઈ આદત કે આદમીને ભટકાવે, એને ગુમરાહ કરે. એવી જ રીતના શબે બરાતના હવાલાથી વસવસા નાખે. કોઈ રાતના ઇબાદત કરવી ગુનાહ થઈ શકે? ના થઈ શકે. પણ જ્યારે શબે બરાત આવે ને ત્યારે ઈ જ શૈતાનના ચેલાઓ નકળી જાય અને કે ભાઈ આજ રાતના ઇબાદત ના કરો. है 365 દિવસમાં તમે 364 દિવસ ઇબાદત કરવી હોય કરી લેજો, પણ આજે ના જાગતા. એટલે કે એને ખબર છે કે આજે રબની રહેમત જોશ ઉપર છે. सुभान अल्लाह. बेशक આજે એક આંસુ વગર કાઢી લીધું તો અલ્લાહ રબ્બુલ આલમીન પોતાના મહેબૂબના ઉમ્મતીની બખ્શિશ કરી દેશે. એટલે શૈતાન એના ચેલાઓ હર ઇમ્કાન કોશિશ કરે છે કે આજે બંદગી ના કરે, આજે ઇબાદત ના કરે, આજે પોતાના રબને ના મનાવે. સાહેબો,
આપણા બુઝુર્ગોએ પણ હદ કરી દીધી, શૈતાનની કમર પૂરી તોડી દીધી. અમે હર દિવસ મગરીબ પડીએ છીએ, આજે મગરીબ પણ પડી છે અને મગરીબ બાદ 6 રકાત નફલ પડ્યા છે અને હર 2 રકાત નફલના વચમાં સૂરે યાસીન પડી છે. જેટલું શૈતાન ભગતો જાય છે, સુન્ની એટલી જોશ સાથે ઇબાદત કરતો જાય છે. सुभान अल्लाह, नारे तकबीर, नारे रिसालत, मसले की आला हजरत, उलमाए अहले सुन्नत, नारे तकबीर, नारे रिसालत. આ શૈતાનનું અવ્વલ જમાનાથી તરીકો રહ્યો છે, પણ સુન્નીઓનો અવ્વલ જમાનાથી તરીકો રહ્યો છે કે જ્યાં શૈતાન રોકે, સુન્ની ખૂબ તાકાત સાથે મહેનત કરે છે અને ઇબાદત કરી અને પોતાના રબનો મહેબૂબ બની જાય છે. વિચાર તો કરો, તમારા મારા ઘરે અગર કોઈ નોકર હોય, અગર કોઈ કામ વાળો હોય, એક ગલતી કરે, એક ભૂલ કરે, આપણે એને વોર્નિંગ આપી દઈએ, સાવધાની આપી દઈએ અને કહીએ ખબરદાર, હવે ગલતી ન કરતો. એક વખત ચલો માફ કરી દીધું, બીજી વાર ભૂલ કરે તો કદાચ આપણે માફ ન કરીએ, નોકરીમાંથી કાઢી નાખીએ, અને ગલતી ત્રીજી વાર કરે તો એને નોકરીમાં રાખીએ જ નહીં. પણ સાહેબો, અલ્લાહની ઝાત હુઝુર પાકના ઉમ્મતીઓ ઉપર એટલું કરમ ફરમાવે છે કે અગર ગલતી એક વખત નહીં, 1000 વખત કરી અને રબની હુઝુર સાચા દિલથી મુસલ્લો પાથરી અને હાથ ઉપાડીને કહે, મોલા, હું તો ગુનાહગાર છું, હું તો સિયાહકાર છું, હું બદકાર છું, મારા પાસે એવી કોઈ બંદગી, એવી કોઈ નેકી નથી જેનો હું તને વસીલો દઉં, પણ મારા રબ, તને તારા મહેબૂબની ઝુલ્ફોનો વસીલો છે, તને તારા મહેબૂબના અસહાબે કિરામનો વસીલો છે. મોલા, તને વસીલો સૈયદના ઇમામે હસન મુજતબાનો છે, તને વસીલો મોલા હુસૈન પાકની શહાદતનો છે. મોલા, તારા ઈ નેક બંદાઓના સદકે મને માફી અદા કરી દે. એક વખત નહીં, તમે 1000 વખત માફીઓ માંગો, મારો રબ હર વખત તમને માફ કરી દે. આ અહેસાન એટલે છે કે તમે અને હું હુઝુરના ઉમ્મતી બની ગયા છે. सुभान अल्लाह, सुभान अल्लाह. અને બથાણ ગામના સુન્ની મુસલમાનો આ કાર્યક્રમ રાખ્યો, ખૂબ શાનદાર અને સારી વાત છે. અને આ મોટી રાતના અમારા માટે પણ આવવું મુશ્કેલ હતું, અમે પણ થોડાક સમયથી મોડા પહોંચ્યા, પણ સાહેબો, આ મોટી રાતના સમય કાઢીને આવવું તો હર કોઈ માટે મુશ્કેલ હોય. તમે તો ગામના છો એટલે તમારું બધું ગામમાં છે, પણ આ સાદાતો અને આ પીરાને તરીકત તમારા માટે દૂરથી આવ્યા, એટલે કે હુઝુરની મહેફિલ સજવા જઈ રહી છે. પણ આ વાતને યાદ રાખજો, શબે બરાત ખાલી હલવો ખાવાનું નામ નથી, શબે બરાત ખાલી મહેફિલ સજાવવાનું નામ નથી, શબે બરાતની અંદર ખાલી નારા લગાવી અને પોતાનું કામકાજ પૂરું થઈ ગયું એ સમજવાનું નથી. આ રાત તો રબને મનાવવાની રાત છે, આ રાત તો માફી તલબ કરવાની રાત છે, આ રાત તો પોતાના ગુનાહોથી તોબા કરવાની રાત છે. અને સાહેબો, તમે જાણો છો, આપણને, તમને, મને કોઈને નથી ખબર કે આવતા વર્ષ આપણે જીવતા હઈશું કે નહીં હઈશું, આપણે શબે બરાતની અંદર ઇબાદત કરી શકશું કે નહીં કરી શકીએ. આ અલ્લાહ તાલાએ અઝીમ રાત આપી છે. આ રાતના આપણે પોતાના રબની હુઝુર ઈ ગુનાહોથી માફી તરફ કરીએ, જે ગુનાહો આપણે એકલામાં કર્યા છે, સંતાઈને કર્યા છે, છુપાઈને કર્યા છે. આજે ઈ બે આંસુ વહાવી અને પોતાના રબની હુઝુર સજદો કરી અને માફી તરફ કરશો તો ઇન્શાઅલ્લાહ મોલા તાલા, મારો રબ એટલો કરીમ છે કે તમારા બધાય ગલતીઓ, ગુનાહોને આજે માફ કરી દેવા ઉપર તૈયાર છે. बेशक, सुभान अल्लाह, सुभान अल्लाह. આજે માફી માંગવાની રાત છે, આજે બરાઅત હાસિલ કરવાની રાત છે, આજે છુટકારો હાસિલ કરવાની રાત છે. સાહેબો, આ રાત અગર મળી ગઈ છે તો આ રાતની શાન ઓ અઝમતને હું જલ્દી બયાન કરી દઉં, એટલે કે જે મારા જેવા વર્ગના માણસો જે આ રાતને હજી નથી સમજી શક્યા, એમના માટે આસાની થઈ જાય. નબીઓના તાજદાર રહેમતુલ લિલ આલમીન આકા મૌલા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની મસ્જિદની અંદર બિરાજમાન છે અને જિબ્રાઈલ અમીન આવી અને અર્ઝ કરે છે, યા રસૂલલ્લાહ, આસમાન તરફ તવજ્જો તો કરો,
આસમાન તરફ નજર તો ઊંચી કરો. મારા આકાએ આસમાન તરફ જોયું ને તો નૂરની વરસાદ થઈ રહી છે. કીધું જિબ્રાઈલ આજે આસમાનોમાં શું થાય છે? જિબ્રાઈલે કીધું યા રસૂલલ્લાહ આજે નિસ્ફ શાબાનની 15મી રાત છે, એટલે આજે શબે બરાત છે. આજે અલ્લાહ તાલાએ જન્નતના બધાય દરવાજા ખોલી દીધા છે અને તમારી ઉમ્મત માટે એલાન કર્યું છે કે જિબ્રાઈલ મારા હબીબને જઈને કહો કે આજની રાત અગર કોઈ ગુનાહગાર મારાથી માફી તલબ કરશે તો જન્નતના બધાય દરવાજા ખુલ્લા છે. એની મરજી થાય એ દરવાજે જન્નતની અંદર દાખલ થઈ જાય. સુભાનઅલ્લાહ. સાહેબો ઓલમા કહે છે તોબાના પણ 7 દરવાજા છે. એક દરવાજો તો હંમેશા ખુલ્લો રહે છે. એક દરવાજો હંમેશા ખુલ્લો રહે, હંમેશા. રાતના પણ ખુલ્લો હોય, સવારે પણ ખુલ્લો હોય, બપોરના પણ ખુલ્લો હોય કે કોઈ મારો બંદો આવીએ ને તોબા કરે, માફી માંગે. પણ શબે બરાતની રાત્રે તોબાના પણ બધાય દરવાજા ખુલી જાય છે. બેશક. આ રાતના અલ્લાહ તાલા કેટલા માણસોની બક્ષિશ કરે છે? તો હદીસે પાકની અંદર આવ્યું કે મહેબૂબે ખુદા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ શબે બરાતની રાતના જ્યારે અમ્મી આયશા સિદ્દીકાના હુજરામાં આવ્યા ને તો અમ્મી આયશા સિદ્દીકા હુઝુરને તલાશ કરવા માટે હુજરાથી બહાર નીકળી ગઈ. મોડી રાત થઈ ગઈ, હુઝુર ના આવ્યા તો સૈયદા આયશા સિદ્દીકા તલાશ કરતા કરતા હુઝુરને ક્યાં જોવે છે કે હુઝુર બકી શરીફની કબ્રસ્તાનમાં મોજૂદ છે. બેશક. અમ્મી આયશા કબ્રસ્તાન પહોંચી છે અને શું જોવે છે કે હુઝુર હાથ ઉપાડી અને કબ્રસ્તાનની અંદર સૂતા મરહુમો માટે દુઆએ મગફિરત કરે છે. સુભાનઅલ્લાહ. આ દુઆએ મગફિરત કરવું બિદઅત નથી, હુઝુરની સુન્નત છે. સુભાનઅલ્લાહ. હુઝુરની સુન્નત. હુઝુર હાથ ઉપાડીને દુઆ કરે છે અને ઘણા માણસો હજી તજસ્સુસમાં અચ્છા મરહુમો માટે દુઆ થાય? મેં કીધું જેમના મરહુમોને દુઆની જરૂરત હોય એની ઓલાદ આજે પણ દુઆ કરે જ છે. હે ખાલી શબે બરાતમાં નથી કરતી. ઈ તો હર અઠવાડિયે 15 દિવસે મહિનામાં જ્યારે એને મોકો મળે ત્યારે થોડું ઘણું પડી અને પોતાના વાલિદ વાલિદા દાદા દાદી ભાઈઓ બહેનો જે પણ દુનિયાથી ઇંતકાલ કરી ગયા એમના માટે દુઆએ મગફિરત કરે છે. અને મારા આકા અલૈહિસ્સલામ થી પૂછવામાં આવ્યું કે અલ્લાહના પ્યારા નબી ઈ તો બતાવો કે શું કોઈ ઇંતકાલ કરી જાય તો એમના માટે આપણે દુઆ કરીએ તો એમને દુઆની જરૂરત હોય છે? હુઝુર પાક ફરમાવે છે કે દરિયાની અંદર કશ્તી લઈ અને સફર કરવા વાળા માણસની જ્યારે કશ્તી તૂટી જાય અને ઈ પોતાની જાન બચાવવા માટે જેવી રીતના હાથ પગ પછાડતો હોય ને ઈ હાથ પગ પછાડવા વાળાની અંદર કેટલી શિદ્દત હોય, કેટલું જોર લગાવે પોતાની જાન બચાવવા માટે. મારા આકા કહે છે એવી જ રીતના તમારા મરહુમો તમારી દુઆ માટે એટલું જોર લગાવતા હોય છે, એટલા તડપતા હોય છે. બેશક. એટલે જ્યારે પણ ઘરની અંદર ખાવાનું બને, સારું બને તો ઈ ખાવાનું રાખી અને તમે ખુદ ફાતિઓ દ્યો અને ના આવડે તો ઓલમાં થી દેવડાવો પણ દિયો જરૂર. એટલે કે તમારો ઈ ફાતિઓ તમારા મરહુમો સુધી જરૂર પહોંચે છે. સુભાનઅલ્લાહ. અને બીજી વાત આ બીજા બચ્ચાઓ નાના નાના જે બેઠા છે ને એમને તમારા દીન ઇસ્લામ સુન્નિયતની માહિતી ત્યારે પહોંચશે જ્યારે અમલ તમારા ઘરની અંદર થતો હોય છે. બેશક. જો તમે તમારા ઘરની અંદર ઘરવાળીને ખરાબ શબ્દ બોલો, બચ્ચાના સામે ઉસ્તાદની, સાદાતની, દાદાની, મોટા બાપુની, વડીલોની બેઅદબી તમે કરશો તો આ બાળક તમારી બેઅદબી કરતા શીખી જશે. પણ જો તમે તમારા ઓલાદને ગોદની અંદર બેસાડી અને વાત કરશો ને કે બેટા ગરીબ નવાઝ કેટલા શાનદાર ઇન્સાન હતા, બેટા બાબા ફરીદુદ્દીન ગંજ શકર માટે
એમના અમ્મી મુસલ્લો પાથરી અને નીચે સાકર રાખી દેતા હતા કે બાબા પાક નમાઝી બની જાય. બેટા સાબિર પાક નું બાળપણ આવું હતું. બેટા સિરાજુદ્દીન શાહે આલમ બુખારી બચપણમાં આવું કામ કરતા હતા, આવું કામ નહોતા કરતા. અગર તમે તમારી ઓલાદને ઘરની અંદર ઇમામ હુસૈન ની વાતો કરશો, તમારી દીકરીને સૈયદા ફાતિમા ઝહરા ની વાતો સંભળાવશો, તો ઇન્શાઅલ્લાહ મૌલા તાલા તમારી દીકરી મોટી થઈ અને તમારું મોઢું કાળું કરી અને ભાગતા નહીં દેખાય. એ સંસારના વચમાં મા બાપનું નામ રોશન કરતી દેખાય. સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ. નારે તકબીર, નારે રિસાલત. સાહેબો ખરાબ લાગે તો માફ કરજો હો. આપને પોતાના પરિવારને બરબાદ કરવા માટે હજારો રસ્તા બનાવીને બેઠા છીએ, પણ મજલિસની અંદર, મહેફિલની અંદર શીખવવા માટે, દીનની તાલીમ લેવા માટે એક પણ રસ્તો અપનાવ્યો નથી, એક પણ માર્ગ આપણે પકડ્યો નથી. આપણે પોતાના પરિવારને બરબાદ થવા દેવા માટે લગ્નની અંદર પણ એવી શાયરીઓ, એવા ગીત વગાડીએ જેનાથી નાની નાની દીકરીઓના દિલ દિમાગમાં બચપણની અંદર જ એવું સમાઈ જાય કે મારાથી તો કોઈ બીજો પ્યાર કરશે, મારો પ્રેમી પ્યાર કરશે, મારા મા બાપ પ્યાર નથી કરતા. પણ અસલ વાત એ છે કે એ દીકરી મોટી થઈ જાય, એના લગ્ન પણ થઈ જાય અને એ પોતે પણ માં બની જાય, તો પણ એનાથી એટલું પ્યાર તો કોઈ નથી કરી શકતું જેટલું પ્યાર મા બાપ કરતા હોય છે. બેશક, સુભાન અલ્લાહ. પણ આપણે આ દીકરીઓને કેમ નથી સમજાવી શકતા? ક્યાં બરબાદ થયા સમજાવવામાં? એટલે કે આપણે પોતાના ઘરની અંદર પિક્ચર જોવા તો બધાય ભેગા થઈને બેસી શકીએ છીએ, પણ મદીના વાળા આકા ઉપર દરૂદ પડવા માટે બધાય ભેગા થઈને નથી બેસી શકતા. બેશક. બરબાદ થવા માટે બધાય ભેગા થઈ જાય, અને બરબાદ થવા માટે પૈસા પણ ખૂબ છે. ઇન્ટરનેટ નું રિચાર્જ ફૂલ થઈ જાય, મોબાઈલ 1 લાખ રૂપિયાનો જોતો હોય તો પણ દેવડાવી દે, પણ કુરાન ની શિક્ષા માટે આપણા પાસે પૈસા નથી, સમય નથી. પણ સાહેબો, અગર આ 5 તરીકાથી તમે જિંદગી ગુજારતા રહ્યા તો તમારી જિંદગી દોઝખ બનીને રહેશે. અગર તમે ઈરાદો કરો કે આજની રાત એ બધી ગલતીઓને હું છોડી દઈશ, પછી એક આંસુ મારા રબની બારગાહમાં વહાવી દે, મારો રબ તારી અગલી બધી ગલતીઓને માફ કરી અને તારી જિંદગીને બહેતર બનાવી દેશે. બેશક, સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ. આજે જરૂરત છે કે આપણે જ્યાં પરિવારને બરબાદ થવા માટે ખૂબ પૈસા દઈએ છીએ, જ્યાંથી પરિવાર બચતું હોય એ માણસોને પૈસા ના દઈએ ને ભાઈ તો ઠીક છે, પણ કમ સે કમ આપણે સબ્ર રાખી અને એમના હાથ પગ પણ મજબૂત નથી કરતા. અગર કોઈ ગામની અંદર વ્યાજનો ધંધો કરતો હોય અને આખું ગામ મળીને એને સમજાવતું હોય ને, ત્યારે આપણે જોઈએ છીએ કે એ વ્યાજ વાળાના પક્ષમાં ઉભા રહી જઈએ અને કહીએ તારે જે કરવું હોય કર, અમે અમારું કરીએ. પણ જે સમજાવી રહ્યો છે ને એનું કોઈ બરબાદ નહીં થાય, તમે વ્યાજનો ધંધો કરશો કે નહીં કરો, પણ જે સમજાવે છે એ અલ્લાહ ખાतिर સમજાવી રહ્યો છે. જે તમને તોબા કરાવે છે એ એટલે કરાવે છે કે મારા ભાઈ તારો जिस्म તારી જિંદગી જહન્નમના આગનો ઈંધણ ના બની જાય. પણ સાહેબો, અગર આપણે નક્કી કરી લઈએ કે આપણે આપણા પરિવારને, આપણે આપણા ગામના માણસોને, ગલતી તો હર કોઈ બયાન કરે છે અને ભૂલ, અસલ વાત તમને કહું, બધાના સુન્ની મુસલમાનો આ વાત સાચી છે, લખવી હોય તો લખી લેજો. જિંદગીની અંદર તમે એમ વિચારશો કે કોઈની કોઈ દિવસ ભૂલ ના હોય એવો મને મળે, એવો કોઈ નહીં મળે, કોઈ નહીં મળે. બધાની અંદર 19-20 તો હોય જ છે. આપણે બધાને ખબર છે કે આપણે ગુનાહગાર છીએ, અને સાહેબો ગુનાહ ઉપર બદબુ નથી આવતી તો તમે મારા પાસે બેઠા છો, હું તમારી પાસે બેઠો છું. બાકી અગર બદબુ હોત તો કદાચ હું તમારી પાસે ના બેસી શકત કે તમે મારી પાસે ના બેસી શકત. પણ હુઝુરની ઉમ્મત ઉપર અલ્લાહ તાલા ઇનામ કર્યું. શું ઇનામ કર્યું જાણો છો તમે? કે તમે અને હું અગર કોઈ વાતનો ઈરાદો કરી,
જેવી રીતના આનો જવાનો ઈરાદો કર્યો કે શબે બરાત આવે છે તો ચલો ભાઈ આપણે તકરીરની મહેફિલ રાખી. હજી ઈરાદો કર્યો, અલ્લાહ તાલા કિરામન ફરિશ્તાને કહે છે કે એ ફરિશ્તા મારા મહેબૂબના ઉમ્મતીએ ઈરાદો કર્યો છે, નેકી લખી લે. હજી નેકી કરી નથી, ત્યારે લખાઈ ગઈ. અને પછી નેકી કરે એનો સવાબ અલગ. અગર કોઈ ઈરાદો કરે કે મારા ગામની અંદર ફલા ઓરત બેવા છે, હું એને બંધ મુઠ્ઠી મદદ કરીશ, વિચાર ખાલી કરે, અલ્લાહ તાલા એને વિચારવાનો સવાબ અતા કરી દે. અને પછી જ્યારે મદદ કરે એનો સવાબ અલગ. અગર કોઈ વિચાર કરે કે હું મારી ઓલાદની પરવરિશ સારી રીતે કરીશ, ખાલી વિચાર જ કરે, ઈરાદો જ કરે, અને એ ઈરાદો કર્યો, અલ્લાહ તાલા ફરિશ્તાને કહે છે જલ્દી લખી લે, જલ્દી લખી લે. અને પછી જ્યારે એ નેકી કરે એનો સવાબ પાછી લખાય અને અલગ લખાય, એ અલગ એને નેકી મળે. પણ જ્યારે કોઈ બંદો ગુનાહનો વિચાર કરે કે હું રમઝાન મહિના પહેલા આ ગુનાહ કરી લઉં, એવું વિચાર કરે ને તો કાતબીન ફરિશ્તો કહે છે એ મોલા આને વિચાર કરી લીધો છે, ઈરાદો પણ પાકો છે, લખી લઉં. અલ્લાહ તાલા કહે છે એ ફરિશ્તા હજી મારા મહેબૂબના ઉમ્મતીએ ગલતી કરી નથી, હજી ગુનાહ કર્યો જ નથી, તો કેવી રીતના લખીશ? ફરિશ્તાને હુકમ થાય છે ઇંતજાર કર, ઉભો રહે, હમણાં ના લખીશ. અને પછી ઈ નાદાન બેશરમ આદમી ઈ ગલતીને કરી લીએ, ઈ ગુનાહને કરી લીએ. ફરિશ્તો રબની હુઝુર કહે છે મોલા ગલતી કરી લીધી, ગુનાહ કરી લીધું, તારી નાફરમાની કરી લીધી, એને અપરાધ કરી લીધો, જુગાર રમી અને પૈસા બરબાદ કરી ચૂક્યો, ઝિના કરી ચૂક્યો, શરાબ પી ચૂક્યો, લખી લઉં. અલ્લાહ કહે છે ફરિશ્તા ઉભો રહે, કદાચ મારો બંદો તોબા કરી લે, કદાચ માફી માંગી લે, કદાચ मुजरिम हो तो अश्क से मुंह धोते हुए आओ, आदरे तौबा पे रोते हुए आओ. कुरान में मौजूद है तौबा का तरीका, मेरे महबूब की दहलीज से होते हुए आओ. सुभान अल्लाह बेशक मेरे महबूब की दहलीज से होते हुए आओ. हुजूर ने उम्मतियों पर एहसान तो जो गलती કરી લીધી તો પણ નથી લખાણી, અને ઈ બંદો તોબા નથી કરતો તો પણ ફરિશ્તો ઇંતજાર કરે છે. બિલ આખિર જ્યારે તોબા ન કરે ને તો ફરિશ્તાઓ કહે છે કે મોલા તોબા તો ન કરી, અલ્લાહ તાલા ઇંતજાર કરે છે એના તોબાની, અલ્લાહ ઇંતજાર કરે છે એની શાનથી ઇંતજાર ફરમાવે છે કે હવે માફી માંગી લઈએ, હવે તોબા કરી લઈએ, હવે મુસલ્લા ઉપર ચાલ્યો જાય, હવે મારી હુઝુર ખાલી માફી માંગી લઈએ, હું માફ કરી દેવા તૈયાર છું, ગુનાહ નથી માંગતો. અને જ્યારે ફરિશ્તો ઈ ગુનાહને લખે છે ને તો બીજો ફરિશ્તો એના કરીબ આવી અને કોઈ વાતચીત કરવા માંગતો હોય તો મારો રબ ઈ ફરિશ્તા અને બીજા ફરિશ્તાના વચમાં નૂરની દીવાર બનાવી દે છે. ઈ બીજા ફરિશ્તાને જોવા નથી દેતો કે આને શું ગુનાહ લખ્યું છે નામાએ અમાલની અંદર. આ અલ્લાહની સત્તાની છે કે એને મારો ગુનાહ તમારા સામે ના ખુલવા દીધો, તમારા ગુનાહ મારા સામે ના ખુલવા દીધો. એટલી મહેરબાની ફરમાવે છે. અને તમે અને હું શું કરીએ છીએ? અગર કોઈ આદમીના વિશે હલકી વાત મળી જાય, ખાલી મળી જાય, ખાતરી ના હોય, ખાલી મળી જાય કે ફલા બહેન આ ગલતી કરીને બેઠા છે, આ ગુનાહ કરીને બેઠા છે, આ ભૂલ કરીને બેઠા છે, બસ ખાલી મળી જાય, આપણે ઈ વાતનો આખા ગામમાં પ્રચાર કરીએ છીએ, હર કોઈને પહોંચાડીએ છીએ કે ફલા ગલતી કરે છે, ફલા ભાઈ ગલતી કરે છે, ફલા ભાઈ ગુનાહ કરે છે, ફલા ભાઈ શરાબ પીવે છે, ફલા બહેન આ ગુનાહ કરી રહ્યા છે, આ અપરાધ કરી રહ્યા છે. પણ મારા આકા અલૈહિસ્સલામની શિક્ષા શું છે? મારા હુઝુર કહે છે કે અગર તમારા નજર સામે કોઈ આદમીનો ઐબ, કોઈનો ગુનાહ ખુલી જાય, અલ્લાહ વહદહુ લા શરીક માટે તમે તમારી જબાન બંધ રાખી અને તમારા મોમિન ભાઈના ઐબ ઉપર પડદો રાખી દો, તમે એના એક ઐબને છુપાવશો
છો, અલ્લાહ તાલા ઈ નેકીના કારણે કયામતના દિવસ તમારા 70 એબ ઉપર પડદો નાખી દેવાનો. સુભાનઅલ્લાહ. સાહેબો, આપણી ખતા, આપણી ગલતીઓ કેવી અને ત્યાંથી અતાઓ કેવી છે, તો પણ આપણે માફી ના માંગીએ. આ વાતને યાદ રાખજો. તમારા મરહુમો માટે ઈસાલ કરતા રહ્યો. મારા આકા અલૈહિસ્સલામ ની ઈ આદત હતી કે જ્યારે આપનો વફાદાર દુનિયાથી જાય તો હુઝુર એમના માટે હાથ ઊંચા કરી અને દુઆ કરે કે પરવરદિગાર, મારા ઈ ઉમ્મતીની બખ્શિશ કરી દે, એની મગફિરત કરી દે, એની કબ્રને નૂરથી ભરી દે. અને સાહેબો, એવું નથી કે ખાલી હુઝુર પાકે એક વખત દુઆ કરી હોય. ના, હુઝુર પાકના વફાદારો તો કહે છે કે હુઝુર એટલી જોરદાર દુઆ કરે કે કદાચ અમને તો કોક વાર એમ થાય કે કાશ આ મરવાવાળા ની જગ્યાએ અમે હોત તો અમને હુઝુરની દુઆ મળી ગઈ હોત. એવી દુઆ થાય. અને મારા આકા તાજદાર મદીના સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દુઆ ફરમાવી રહ્યા છે. સૈયદા અમ્મી આયશા સિદ્દીકા ત્યાં પહોંચ્યા અને હુઝુર પાકે જ્યારે જોયું કે અમ્મી આયશા આવ્યા છે તો હુઝુર પાકે પલટી અને કીધું કે એ આયશા, આજે તમે કબ્રસ્તાનમાં કેમ આવ્યા? કીધું અલ્લાહના પ્યારા નબી આપ ઘરે ના આવ્યા એટલે હું આવી છું. આજે આપ કબ્રસ્તાન રાતના સમયે કેમ આવ્યા છો? મારા આકા અલૈહિસ્સલામના ચહેરા ઉપર તબસ્સુમ આવ્યો અને મારા આકાએ કીધું કે એ આયશા, આજે નિસ્ફ શાબાનની 14મી રાત, 14મી નો દિવસ પૂરો થયો, આજે 15મી રાત છે, એટલે આજે શબે બરાત છે. આજે મારો રબ મારા એટલા ગુનાહગાર ઉમ્મતીઓની બખ્શિશ કરવાનો છે જેટલું બની કલ્બની બકરીઓના રેવડમાં જેટલા વાળ છે એ વાળના બરાબર મારો રબ એના ગુનાહગાર ઉમ્મત બંદાઓની બખ્શિશ કરવાનો છે. મારી ઉમ્મતના એટલા માણસો, કેટલા બનુ કલ્બની બકરીઓના જે રેવડ હતા એમના પાસે અરબમાં ઈ સમયમાં આનાથી વધારે કોઈ પાસે બકરીઓ નહોતી જેટલી બનુ કલ્બ પાસે. અમના પાસે ખૂબ વધારે બકરીઓ હતી અને એક બકરી ઉપર કેટલા વાળ છે ના ગણી શકાય. જેની સંખ્યા ના ગણી શકાય તો એવડો મોટો વિશાળ જેમના પાસે બકરીઓનો ઝુરમુટ છે તો બેશુમાર એમના વાળ થયા. એટલે બેશુમાર માણસોની બખ્શિશ આજે થશે. પણ આજે હુઝુર પાકે એક હદીસમાં 3 માણસો કીધા, એક હદીસમાં 5 કીધા, એક હદીસમાં 7 કીધા. પણ સાહેબો, અવ્વલ દરજ્જાનો માણસ જેની બખ્શિશ આજના રાત્રે પણ નથી થતી ઈ છે મુશરિક. જે અલ્લાહ બરાબર કોઈ આદમીને, કોઈ ઇન્સાનને, કોઈ જીનને, કોઈ ભૂતને, કોઈ માણસને, કોઈને પણ અલ્લાહ સમજે યા અલ્લાહ બરાબર સમજે યા અલ્લાહનો શરીક સમજે, એ આદમી દાયરા ઇસ્લામથી ખારીજ છે. અને એવો શિરક કરવા વાળા મુશરિકની આજ રાતના બખ્શિશ નથી થતી. અને કીધું બીજો આદમી કોણ છે? બીજો આદમી જેની બખ્શિશ નથી થતી, કીધું ઈ જે દિલની અંદર, સીનાની અંદર કીનો રાખતો હોય. કીનો રાખે. કોકની નવી ગાડી જોઈ અને એને તકલીફ થતી, કોકની કામયાબી જોઈ અને એને ટેન્શન થઈ જતું હોય કે મોટા નક્કી કોકનો બૂચ મારીને એવો છે, બાકી આટલો પૈસો આના બાપ દાદા પાસે હતો નહીં. અને આદમીની એક ફિતરત હોય છે, ભાઈ ઘણા એવા માણસો હોય પણ આ ટાઈપના માણસોની બખ્શિશ આ રાતના નથી થતી. કેમ કે એમના દિલની અંદર કીનો છે, એકબીજા પ્રત્યે નફરત છે. તો કહેવામાં આવ્યું કે આ જે રાતના અમારા વલીઓએ શું શીખડાવ્યું? બથાણની અંદર તો હવે દરગાહ શરીફ છે, સરકાર રહીમુદ્દીન બાવા આરામ કરી રહ્યા છે. એ ભાઈ, આ ગામનો આધારનો તો હવે ગામ આધાર વાળું બની ગયું છે. તો અમારા વલીઓએ શું શિક્ષા આપી કે આખો વર્ષ મૈડા જોઈડા હોઈએ, ક્યાંક ને કોક ને કંઈક બોલાઈ ગયું હોય, એવું વિચારાઈ ગયું હોય તો આ રાત આવે ને તો એ ભાઈથી મળો, એનાથી માફી માંગો. પાડોશીથી મળો, એનાથી માફી માંગો.
ગામના માણસોથી મળી અને માફી માંગો અને કયો ભાઈ કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજે, કેમ કે તું માફ નહીં કરતો રબ માફ નહીં કરે. આજે માફી માંગુ છું, માફ કરી દે. એટલે કે ઈ બેનિયાઝ પણ તને મને માફ કરી દે. એટલે આપણે આ શબે બરાત માફી માંગે છે ને ભાઈઓ બહેનો, એટલે માંગે છે કે આ કીનાને દૂર કરવાની રાત છે. પણ એવું ના થવું જોઈએ કે એકવાર માફી માંગી લીધી, સવારે ઉઠીને જ્યાં હોઈએ ત્યાં સવારે એટલી તબદીલી તો આવી જવી જોઈએ કે હવે એની તરક્કી જોયા બાદ કપાળ ઉપર પરસેવો ના આવવો જોઈએ, હોઠ ઉપર મુસ્કુરાહટ આવવી જોઈએ અને કહેવું જોઈએ અલ્લાહ તાલા તને કેટલો નવાઈજો છે, અલ્લાહ ખૂબ નવાઝે, નજરે બદથી મહેફૂઝ રાખે. અલ્લાહના ઇઝ્ઝત અને જલાલની કસમ, વલીઓના તાજદાર ગૌસુલ આઝમ જીલાની પીરાને પીર ફરમાવે છે કે જ્યારે કોઈ બંદાએ મોમિન પોતાના મોમિન ભાઈને જોવે છે અને એનાથી હસદ નથી કરતો અને ઈ કીનો નથી રાખતો અને દુઆ કરે છે, તો અલ્લાહ તાલા કહે છે કે એ ફરિશ્તાઓ આ મારો બંદો બીજા બંદાને શું આપે છે? ફરિશ્તાઓ કહે છે મોલા દુઆ આપે છે અને કહે છે અલ્લાહ તારી હિફાજત કરે, અલ્લાહ તને ખૂબ આપે, અલ્લાહ તને બુરી નજરથી મહેફૂઝ રાખે. તો અલ્લાહ તાલા કહે છે ફરિશ્તાઓ આ મારો બંદો બંદાને દુઆ કેમ આપે છે? મોલા ઈ બી મજબૂર છે, એની પાસે એટલું કઈ નથી, બસ એ દુઆ દઈ શકે છે તો દુઆ દે છે. વલીઓના તાજદાર ગૌસુલ આઝમ જીલાની કહે છે કે અલ્લાહ તાલા ફરિશ્તાને કહે છે કે ફરિશ્તા ઈ દુઆ દેવા વાળો કેમ મજબૂર છે, આના કરતા વધારે દુઆ દેવા વાળાને અતા કરે. કેટલો શાનદાર વેપાર, કેવો શાનદાર તરીકો ઇસ્લામનો કે તમે કોઈની તરક્કી જોવો, તમારા મનની અંદર પણ હસદ નો આપવી જોઈએ, જલન નો આપવી જોઈએ, સીનાની અંદર કીનો ના આવવો જોઈએ. સીનો તો હંમેશા મુસ્તફાનો મદીનો બનીને રહેવો છે. સાહેબો કહેવામાં આવ્યું કે આજ રાતના એક હજી પ્રકારના માણસો છે જેમની બક્ષિશ નથી થતી. કીધું કોની બક્ષિશ નથી થતી? કીધું એમની બક્ષિશ નથી થતી જે પોતાના ખૂનના રિશ્તાઓનું લિહાઝ નથી રાખતા, રિશ્તાઓને કાપી નાખે છે. અને આના માટે તો જે લોકોના લગ્ન નથી થયા ઈ કહેજો થોડુંક સુભાનઅલ્લાહ. બહુ ઓછા બાકી છે લગ્ન વગર. અચ્છા જેમના થઈ ગયા છે ઈ કહેજો સુભાનઅલ્લાહ. એટલે મેજોરિટી લગ્ન કરેલી માણસોની છે. પણ સાહેબો આ વસ્તુને હું તમને આવી રીતના સમજાવી શકું કે અલ્લાહ તાલાએ તમને ઘરવાળી પસંદ કરવાનો ઓપ્શન આપ્યો ને ચાન્સ આપ્યો. પણ મા બાપ પસંદ કરવાનો ચાન્સ આપ્યો હતો, દાદા દાદી પસંદ કરવાનો ચાન્સ આપ્યો હતો કે ભાઈ તને ફલા દાદા ચાલશે? કીધું ના અલ્લાહ પગા નહીં ચાલે તો ચાલ બીજા લઈ લે. તને ફલા ચાચા ચાલશે, કાકા ચાલશે? કીધું ના આ નહીં ચાલે તો કીધું બીજા લે. એવું નથી. અલ્લાહ તાલા મા બાપ પોતાની મરજીથી આપ્યા, ચાચા પોતાની મરજીથી આપ્યા, મોટા બાપુ પોતાની મરજીથી આપ્યા, ભાઈ પોતાની મરજીથી આપ્યા, બહેન પોતાની મરજીથી આપ્યા, પણ ઘરવાળી પોતાની મરજીથી ના આપ્યા. કીધું ઈ તું પસંદ કર. કેમ? કેમ? એટલે કે જે ખૂનના રિશ્તા છે ને ઈ તારે હોર હાલમાં નિભાવવા પડશે. તું માઇકની અંદર બથાણની જુમ્મા મસ્જિદ ઉપર ઉભો રહીને કહીશ ગામવાળાઓ સાંભળો, આજે તો હું ફલા મારા બાપનો દીકરો નથી રહ્યો, તો પણ આખું બથાણી જ કહેશે કે હા ભાઈ તમે એમના જ દીકરા છો ને. ઈ નહીં બદલાય. પણ તમે ઘરવાળી વિશે માઇક ઉપર નહીં, અગર રૂમની અંદર કમરામાં ચૂપચાપ બોલી દેશો કે મેં તને તલાક આપી તો મસલો થઈ જશે. એટલે જે રિશ્તો બનાવવાનું તમને ઇખ્તિયાર આપ્યું છે એ રિશ્તો તોડવાનો પણ તમને ઇખ્તિયાર દીધો, પણ જે રિશ્તો બનાવવાનો ઇખ્તિયાર નથી એ રિશ્તો તમે તોડી પણ નથી શકતા. એટલે ઘરવાળીનો રિશ્તો બહુ નાજુક રિશ્તો છે. જેની પસંદગી અલ્લાહ તાલા તને આપી છે તો એનું ખૂબ ખ્યાલ રાખીશ. એટલે કે બીજા રિશ્તાઓ તો ખૂનના રિશ્તા છે, પણ ઘરવાળી ઈ છે જે પોતાની અટક, જે પોતાનો પરિવાર, જે પોતાના મા બાપ બધું મૂકીને તારા
પાછળ આવી છે અને તારા માટે આવી છે. હવે આ રિશ્તો બરબાદ ના થાય જેને તે તારા હાથે બનાવ્યો છે. બેશક અને રિશ્તાઓ એવું પણ ના થાય કે ઘરવાળી મળી ગઈ પછી તું ઘરવાળીનો મુરીદ બની જા અને માને મૂકી દે. એવું પણ ના થાય કે ઘરવાળી આવી ગઈ, હવે ભાઈ સાથે વ્યવહાર બંધ થઈ ગયો, હવે બહેન સાથે વ્યવહાર બંધ થઈ ગયો, હવે દુનિયા સાથે રિશ્તો કટ થઈ ગયો. નહીં, આ રિશ્તાઓ તો ઈ છે જે અલ્લાહ તાલાએ જે રિશ્તાઓ સાથે તને મોકલા છે, અને આ તો તૂટવાથી પણ નહીં તૂટે અને બદલવાથી પણ નહીં બદલાય. એટલે આ રિશ્તાઓને પણ તારે સાચવવું પડશે. તો કહેવામાં આવ્યું કે આ રાતના જ્યાં મુશ્રિકની બક્ષિશ નથી થતી, જ્યાં હસદ કરવા વાળા કીના કરવા વાળાની બક્ષિશ નથી થતી, ત્યાં રિશ્તાઓને બગાડવા વાળા, તોડવા વાળા, બાતો બંધ કરવા વાળાઓની પણ આ રાતના બક્ષિશ નથી થતી. મતલબ ઇસ્લામ તમને બહારથી જોરદાર અને અંદર બોલચાલ બંધ હોય એવી રીતના રહેવા દેવા માંગતો જ નથી. બક્ષિશ જોઈએ છીએ તો નારાજ બહેનને મનાવી લે. સુભાનઅલ્લાહ. બક્ષિશ જોઈએ છીએ તો નારાજ ભાઈને મનાવી લે. બક્ષિશ જોઈએ છીએ તો નારાજ માને મનાવી લે. અગર મારાજી થઈ ગયા તો આસમાનો જમીનનો બનાવવા વાળો રબ પણ તારાથી રાજી થઈ ગયો. સુભાનઅલ્લાહ. આ સમય બરાત છે જેમના ઉપર અગર હું લાંબી તકદીર કરીશ તો સમય બધોય પૂરો થઈ જશે અને વાતો ત્યાંની ત્યાં રહેશે. અલ્લાહ તાલાનું કરોડ હા અહેસાન છે કે એમણે તમને મને હુઝુરની ઉમ્મતમાં પેદા કર્યા છે. અને જરૂરી નથી કે આવતા વર્ષની સમય બરાત આપણને નસીબ જ થાય. આજ રાતના મોકો છે આપણે રબની હુઝુર સજદો કરી, માફી માંગી, તોબા કરી, દુઆઓ કરી અને પોતાના રબને મનાવીએ. અને એક અઝીમ વાત કે કાલનો દિવસ ખૂબ મુકદ્દસ છે એટલે રોજો પણ રાખવાનો છે. બેશક સુભાનઅલ્લાહ. એ ભાઈ એવું તો ન થાય કે આખી રાત જાગ્યા છીએ પછી સવારે ફજરમાં જ ના દેખાઈએ. આ રાતના જગવું નફલ છે પણ ફરજ નમાઝ જે છે ને એનો કફારો કઈ ના થઈ શકે. એટલે ફજરની નમાઝ તો પડવાની જ. ઈ ના પડો તો આખી રાત ના જાગેનું બધું બરબાદ. બેશક. એટલે ફજર પડવી પડશે. અને ફજર પડી અને ઓમ પણ તમે આરામ કરશો તો ફજર પહેલા સહેરી કરીને આરામ કરી લ્યો તો મગરીબ સુધી તમારો રોજો પણ મુકમ્મલ થઈ જશે. સુભાનઅલ્લાહ. બેશક. અને આવનાર જે મહિનો છે એ મહિનો શું છે? માહે રમઝાનુલ મુબારક નો મહિનો છે. બેશક. બેશક. અને આ રાતના બક્ષિશ એટલે છે કે કીધું રજા અલ્લાહનો મહિનો, શબાન હુઝુર કહે છે મારો મહિનો, અને માહે રમઝાન મારી ઉમ્મતનો મહિનો છે. હવે અત્યારે સમય તો નથી કે માહે રમઝાન ઉપર વધારે વાતો કરું. બસ ખાલી 5 મિનિટમાં તકરીર પૂરી કરવા લાગ્યો છું. માહે રમઝાન તશરીફ લાવી રહ્યો છે એટલે અલ્લાહ તાલાએ જે તમને માલ દોલત દીધી હોય એનો હિસાબ કરી અને માહે રમઝાનુલ મુબારકની આમદ ઉપર ઝકાત અદા કરી દો. એટલે કે જે ગરીબ વર્ગનો માણસ છે ઈ પણ માહે રમઝાનની અંદર ભૂખો ન રહે, ઈ પણ માહે રમઝાનની અંદર બંદગીમાં દિલ લગાવી શકે અને પોતાના રબને રાજી કરવાના કામ કરી શકે. બેશક. સુભાનઅલ્લાહ. બીજી અને અઝીમ વાત કે માહે રમઝાનુલ મુબારકની અંદર એવું નથી કે મુકદ્દસ દિવસો નથી. ના, મુકદ્દસ દિવસો તો માહે રમઝાનમાં પણ છે. અને આ ત્રણેય મહિનાની અંદર તો સુન્નીઓ માટે મોજ જ મોજ છે. માહે રમઝાનુલ મુબારકની અંદર અલ્લાહ તાલાએ તમારા મારા માટે શબે કદ્ર રાખી છે, લૈલતુલ કદ્ર રાખી છે. માહે શબાનમાં અલ્લાહ તાલાએ તમારા મારા માટે લૈલતુલ બરાત એટલે શબે બરાત રાખી છે. અને માહે રજબમાં અલ્લાહ તાલાએ તમારા માટે મારા માટે શબે મેરાજ રાખી છે. બેશક. સુભાનઅલ્લાહ. હવે રમઝાન મહિનો આવે છે જેના રોઝા તમારા મારા ઉપર ફર્ઝ છે. ફર્ઝ અને ફર્ઝ રોજા રાખશો તો એનો ફાયદો તો ઈ થશે કે આજના મોટા મોટા વૈજ્ઞાનિકો એમ કહે છે કે 1 વર્ષ સુધી 1 ટાંકાની અંદર રોજ પાણી ભરાતું હોય
તો એક દિવસ એમાં પણ કચરો જામી જાય, એની અંદર નીલ જામી જાય, અને એ ટાંકાને આપણે ચોખ્ખું પાણી ભરીએ તો પણ પાણી ગંદુ થઈ જાય, તો એક દિવસ ટાંકાને પણ સાફ કરવું પડે. 11 મહિના તમે જે પાયું ખાધું છે, હવે માહે રમઝાનની અંદર સમય અનુસાર ખાવાનું અને સમય અનુસાર ખાવાનું બંધ કરી દેવાનું, એટલે કે તમારા શરીરની અંદર બિલકુલ સફાઈ થઈ જાય અને તમારું શરીર માહે રમઝાનુલ મુબારક બાદ એકદમ તંદુરસ્ત થઈ જાય. સુબહાનલ્લાહ, બેશક. રમઝાન શરીફના રોઝા રાખવાના છે અને તરાવી અદા કરવાની છે. હે. અને સાથે સાથે જ્યારે રમઝાન શરીફનો પહેલો ચાંદ દેખાશે હે, સુબહાનલ્લાહ. ત્યારે વિલાદત છે પીરોના પીર સૈયદના શેખ અબ્દુલ કાદિર જીલાની. સુબહાનલ્લાહ. જ્યારે માહે રમઝાન શરીફનો ત્રીજો ચાંદ દેખાશે ત્યારે ઉર્સ મુબારક છે સૈયદાએ કૌનેન તૈયબા તાહિરા માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા. બેશક. જ્યારે માહે રમઝાનુલ મુબારકનો 10મો ચાંદ દેખાશે ત્યારે સૈયદા ખતીજતુલ કુબરા સલામુલ્લાહ અલૈહાનો ઉર્સ મુબારક છે. બેશક. જ્યારે માહે રમઝાનુલ મુબારકનો 15મો રોઝો દેખાશે, 15મો રોઝો આવશે ત્યારે વિલાદત છે સૈયદના ઇમામ હસન મુજતબા. જ્યારે માહે રમઝાનુલ મુબારકનો 17મો રોઝો આવશે ત્યારે જંગે બદ્ર થઈ હતી, અને જ્યારે 21મો રોઝો આવશે ત્યારે શહાદત છે મૌલાએ કાયનાત અલીગુલ મુર્તઝા શેરે ખુદા. બેશક. સુબહાનલ્લાહ. અને જ્યારે 21 થી લઈ અને 30 સુધીના જે દિવસો છે ને, એમાં જે તાક રાતો છે, જે બેકી સંખ્યાની રાતો છે, એ 5 રાતોની અંદર એક રાત લૈલતુલ કદ્રની છે, અને એ રાત એટલી અફઝલ છે કે કુરાન મજીદની અંદર આખી સૂરાએ કદ્ર લૈલતુલ કદ્રની રાતના વિશે નાઝિલ થઈ છે. બેશક. સુબહાનલ્લાહ. સાહેબો, આવનારા દિવસો ખૂબ ઇબાદતના છે. અલ્લાહ પાકની બારગાહમાં દુઆ કરીએ, મોલા કરીમ અમે જે તકરીર સંભળાવી, અમારા ભાઈઓ બહેનોએ તકરીર સાંભળી, તકરીરની અંદર થવાવાળી ગલતી, ગુનાહ, ભૂલ, ખતાને તારા મહેબૂબની ઝુલ્ફે વલ્લૈલના સદકામાં મુઆફી અતા કરી દે. મોલા, સરકાર સૈયદ અહેમદ હુસૈન બાપુ, સરકાર સૈયદ મુન્ના બાપુ અને અમારા સ્ટેજ ઉપર બેઠા ઉલમા સાદાતના ઇલ્મમાં, ઉમરમાં, તકવામાં, પરહેઝગારીમાં ખૂબ બરકતો અતા કરે. આમીન. મોલા, આ કાર્યક્રમ માટે જેટલા ભાઈઓએ મહેનત કરી, જે નોજવાનોએ પ્રયત્ન કર્યું, કોશિશો કરી, મોલા બધાયનું નામ તું જાણે છે. પરવરદિગારે આલમ બધાયની કોશિશોને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે. આમીન. પરવરદિગારે આલમ જેટલા ભાઈઓ બહેનો આવીને બેઠા, મોલા આજે લૈલતુલ બરાતની રાત છે. પરવરદિગાર તને તારા મહેબૂબની ઝુલ્ફે વલ્લૈલનો વાસ્તો અમે તોબા કરીએ છીએ, અમારી તોબાને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવો. અમારા બધાયનું બેસવું કબૂલ કરી લે. મોલા, આજ રાતના અમારા બધાયની બખ્શિશ ફરમાવો. આમીન. અમારી મગફિરત ફરમાવી દે. મોલા, તને ઇમામ હુસૈનની બેગુનાહ ખૂનની ધારોનો વાસ્તો અમારા ગુનાહોને માફ કરી દે. મોલા, અસગર અલી અસગરની કુરબાની અને શહાદતનો વાસ્તો મોલા અમારી બખ્શિશ ફરમાવી દે. અમારી ગલતીઓને માફી અતા કરી દે. પરવરદિગારે આલમ ને વાઝ કર્યું, તકરીર કર્યું, અને મારા તકરીરની અંદર, મારા બોલવામાં, મારા તકરીર કરવામાં, બયાન કરવામાં જો કોઈ ભૂલ થઈ હોય, ખતા થઈ હોય, લગ્ઝિશ થઈ હોય, તારા મહેબૂબની ઝુલ્ફે વલ્લૈલના સદકામાં માફી અતા કરી દે. અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લી દમ્બિ વ અતૂબુ ઇલૈહ. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ. બધાય ભાઈઓ બેસશો એટલે